અમરેલીથી સમાચાર મળ્યા છે કે બગસરા શહેરમાંથી આરોગ્યલક્ષી મહત્વની ઘટના સામે આવી રહી છે। બગસરા ખાતેના સ્વામિનારાયણ મંદિર પ્રાંગણમાં બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સરપંચો સાથે આરોગ્ય સેવાઓ અંગે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને બગસરા પ્રાંત અધિકારી કેવી નંદા હાજર રહ્યા હતા અને તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, આરોગ્ય કર્મચારીઓ તેમજ અધિકારીઓએ હાજરી આપી હતી। આ તકે અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। તાલુકા હેલ્થ ઓફિસર ડી.કે. બલદાણિયા આ બધા જ સહિતના આરોગ્ય અધિકારીઓ પણ સેવાઓના અમલ અને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચતા લાભ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। કાર્યક્રમમાં સરપંચો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને જનહિતમાં આરોગ્ય વ્યવસ્થામાં સુધારાના મુદ્દાઓ પર મંથન કરાયું હતું। અત્યારે જે ચોમાસું સિઝન ચાલી રહ્યું છે, આ ચોમાસાની સિઝનમાં આપણે ઘણું સાંભળીએ છીએ કે મચ્છરો બહુ આવે છે, જીવાતો બહુ આવે છે અને આ બધાના જ વચ્ચે અત્યારે લોકોને ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, ખાંસી, તાવ, ઉધરસ આ બધા જ કેસો બહુ જ સાંભળવા મળી રહ્યા છે। ત્યારે આ મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અમરેલીના બગસરામાં, જ્યાં હેલ્થ કચેરી દ્વારા આ આયોજન કરાયું હતું। આ જે કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોગ્ય વિભાગના બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ અત્યારે રાખવો એ બહુ જ જરૂરીનો હતો અને અમરેલીના બગસરામાં વિશેષ સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા હેલ્થ કચેરી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું અને બગસરામાં આ કાર્યક્રમ યોજાયો હતો। બગસરામાં આ કાર્યક્રમ અત્યારના સમયે જે યોજાવો બહુ જ જરૂરી હતો, કેમ કે અત્યારે આપણે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ બહુ જ સાંભળી રહ્યા છીએ, કેમ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે। ત્યારે ઘણા ટાઈમે અત્યારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। 24 ઓગસ્ટ સુધી આ વરસાદ વરસવાનો છે અને એની વચ્ચે જ આપણને આ સમાચાર મળ્યા છે કે અમરેલીના બગસરામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં આરોગ્ય વિભાગના બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય વિશે વિશેષ એમણે સંવાદ પણ કર્યો હતો। તો હવે ભવિષ્યની અંદર છે એ બાળ મૃત્યુ દર ઘટાડવા માટે એ 0 તરફ જઈ રહ્યો છે અને તેના માટે આરોગ્યના તમામ સ્ટાફને વારંવાર ઓન જોબ તાલીમ આપવામાં આવી છે। જે તે લેવલે માતા અને બાળકને આપવાની થતી લોજિસ્ટિક દવાઓ છે, ઇન્જેક્શનો છે, પોષણ છે, એની ઉપલબ્ધિ છે એમાં ક્યાંય ઘટ ના પડે તેના માટે કરવામાં આવ્યું છે। સાથે સાથે રેફરલ સર્વિસીસ છે એ પણ કરવામાં આવ્યું છે અને જે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં જેમને સેવા આપવાની થાય માતાને, એના માટે પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે। આજના તાલુકા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત બગસરા તાલુકાના બગસરા શહેર મુકામે કાર્યક્રમનું આયોજન કરવાનું હતું। તાલુકા કક્ષાએ THO શ્રી તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમ